હર હર મહાદેવ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો ગાઈઝ વાગવામાં છે 8:30 અને અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ કેમ કે મંદિરે જવાનું છે. સોમવાર છે, શ્રાવણ મહિનો છે એટલા માટે. અને હું અને મમ્મી જઈએ છીએ દર્શન કરવા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો તો ચલો ગાઈઝ મંદિર જઈને મળીએ. બન્યા રહેજો બ્લોગમાં. નહીં ખુલ્લા જા. चलो गाइस आज आयो छे धैर्य हमारी साथे। ओए इधर देख, इधर देख, टोपी वाला लड़का, ये छोटा बच्चा। तो गाइस અમે છે ને મંદિર આવી ગયા છીએ. तेरो ए तेरी नहीं पहने मम्मी. जोड़ो चल जय जय करो अंदर आ जा. जय जय करो. કરી લીધા છે તો હવે જઈએ છીએ ઘરે અને વરસાદ બી ચાલુ થઈ ગયો છે તો ચલો ફટાફટ ઘરે જઈએ. ચલો ચલો ચલો. તો ગાઈઝ એમ છે અમે દર્શન કરીને આવી ગયા છીએ અને વરસાદ થોડો થોડો ચાલુ હતો તો હવે ફાઇનલી ઘરે આવીએ છીએ. હવે વાસણ પડ્યા છે તો ચલો ગાઈઝ વાસણ ધોઈને કે બને રહેજો વ્લોગમાં. તો ગાઈઝ જો અહીંયા છે ને કાલનો વરસાદ આવ્યા કરે છે. કાલના જો કપડાં હોય તો સુકાણા અને જો આજ ના તો અહીંયા નાખ્યા છે પંખે સૂકવીએ છે. તો શું કરીએ, બહાર તો વરસાદ આવે છે અને અહીંયા મમ્મી કંઈક આંધે છે. વાસણ ધોઈને આવી ગઈ છું. કામ બામ પતી ગયું છે. કપડાં ધોવાઈ ગયા છે. કપડાં ધોવાઈ ગયા પણ નાખવાની જગ્યા નથી. कौन आया है? ओए पढ़ने के लिए आया बैग लेके? और छोटे बच्चे पढ़ने के लिए आया बच्चा. ओए बेटा શરદી થઈ ગઈ તને? હે શરદી થઈ ગઈ છે? બંધ કરું? લાય નીચે પડ્યો એનું ઢક્કન. લાય નીચે ભાઈ આ પડી જો. લાય જો આંખો પડશે તેમ. બસ લાય બંધ કરી દો. તો ગાઈઝ અહીંયા મમ્મી બનાવે છે. શું બનાવે મમ્મી? ફોજિયા કહેવાય. તો ગાઈઝ આ ખેતરમાં મળે. મમ્મી કોને આપી હતી? આ ધીમે. હા શું કહેતી હતી? દેખો ગાઈઝ આના બનશે પેલા શું કહેવાય આપણે મુઠિયા જેવા જ બને ને ફોજિયા. એ તો આમ ગાઈઝ મુઠિયા જ કહેવાય પણ આના બનશે પત્તાના. ખેતરમાં મતલબ વેલા હોય.
તો ગાઈઝ આવી રીતે લોટ બાંધવાનો એનો હે મેં તો કીધું મુઠ્ઠી આવી રીતે જ હોય ને પછી એમાં રોટલા બનાવી અને પેલા ઢોકળિયા મિલ દેવાના બફાવા. તો ગાઈઝ જો અત્યારે બને છે. આપણે તો કંઈ ખાવાનું છે નહીં અત્યારે, રાત્રે જમશું એટલે ખાઈશું. રાત્રે વઘારે છે વાગવામાં છે 11:30 થવા આવ્યા છે. બાફી મૂકી દઉં. તો ગાઈઝ અહીંયા મમ્મી જમવા બેસી ગયા છે. વાગવામાં છે 12:30. આપણે તો જમવાનું છે નહીં, બની ગયા છે. કંઈક આવા બનાવ્યા છે, આવા જ બનતા હશે ને, આવી રીતે બનાવાય. પેલા શું કહેવાય એ નહીં, પાતરા જેવા ના બનવામાં તો બને પેલાના જેવા મુઠિયા જેવા નહીં. છે ને હવે જમવાનું તો પતી ગયું છે અને હવે કચરા પોતું હું કરું છું અને અહીંયા મમ્મી વાસણ ધોઈને આવી છે. વાગવામાં છે 1:30 વાગી ગયો છે. તો હવે ચલો કચરા પોતું ને એવું આપણે કરી લઈએ. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અહીંયા છે ને હું ઘઉં કાઢું છું. ચલો કાઢી લઈએ. શાકનું નહીં કીધું મેં તો તને કીધું નહીં. શું છે તો ગાઈઝ હું છે ને અહીંયા લોટ બાંધું છું. ચા મૂકી હવે ચા મૂકી ચા પીવી છે ચા પીવી છે. हाँ मैं एकदम मैंने पूछे सकूँ हम तो कहाँ पीते हैं. તો ગાઈઝ વાગવામાં છે 5:30 થવા આવ્યા છે. મેં કચરો વાળી દીધો છે. બસ હવે લોટ બાંધવા બેસી છું. ચા જેને જોઈએ એને જોઈએ, આપણા તો એવું કંઈ નહીં હોય ના હોય કોઈ પ્રોબ્લેમ નહીં. વરસાદ નહીં આવતો બંધ કરવી છે, બંધ નહીં થતી. કરી દો, કોણ ના પાડે. ચા બહુ કંઈ સારી ના કહેવાય. તો ગાઈઝ ભાગવામાં આવ્યા છે 6 વાગ્યા છે અને જમવાનું તો હવે રોટલી બનાવવાની છે. તો હજુ બનાવીએ છીએ. ગાઈઝ આજે તો વરસાદ નહીં આવતો, કાલે તો આખો દિવસ વરસાદ આવતો હતો. અત્યારે તો ખાલી સવારમાં આવતો તો એ જ, પછી એના પછી વરસાદ નથી આવ્યો. પપ્પા ગયા છે બહાર, હવે આવે ભાઈ આવે પછી રોટલી બનાવીએ. ગાઈઝ જમવાનું થઈ ગયું છે રેડી અને બસ હું બી હાલ રોટલી કરીને આવી છું અને બેઠા છીએ. ગુડ નાઇટ ના કહી દેતી પછી વ્લોગનો એન્ડ નહીં કરતી કઈ. તો ગાઈઝ અહીંયા મમ્મી બેઠા છે અને જય માતાજી. તો તમે જોઈ શકો છો આ જાળી છે ને એના કારણે નથી દેખાતું, પણ વરસાદ નથી આવતો. શું કે મમ્મી કહેતા હું નાની હતી ત્યારે કહેતા ખબર હે? ના મને કોણ કહેતું, કોઈક કહેતું તું ખરી ને, નાની હતી એટલે. અત્યારે હું નાની જ છે ને. આજ તો નાની જ છે ને. मैं तो छोटी हूँ, पेला ने धैर्य नहीं है. खाई लो, મંગાઈ તો લાવે યાદ આવશે તો ને. ક્યાં છે જો મારી મહેંદી આવી નહીં હો, તરત જ નીકળી દીધી હતી ને ત્યાં. તો અહીંયા ગાઈઝ કંઈક આરાધના બજાજ સરકારી મંડળીમાંથી ગિફ્ટ આવી છે. થોડો તો ખરી ખબર પડે શું આવ્યું.
રાધા કૃષ્ણ સરસ હો પણ પકડી રાખજો તમારી બાજુ. જો ગાઈઝ રાધા કૃષ્ણ આયા છે, ગિફ્ટ મળી છે, મસ્ત હે ને. તો જો ગાઈઝ અહીંયા ક્યુટ કાનાજી અને રાધાજી. ગાઈઝ જમવાનું રેડી થઈ ગયું છે અને અહીંયા પાવભાજી લઈ છે. તો ગાઈઝ અમે લોકો જમવા બેસી ગયા છીએ. તો ગાઈઝ આજે તો પાવભાજી અને ભજીયા. દેશી ફોજ નહીં તો આપણી તળાવમાં વાડે મને તો ખબર શું આપું લે. તો ચાલો ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ, જમી લઈએ. વાસણાથી ફોજ આવી હતી ને એનો ફોજીયો અને નિશાબેન ઈચ્છા હતી પાવભાજી ખાવાની એટલે પાવભાજી લાવી છે બજારમાંથી બનાવી નથી લાવી છે. અને આમાં વળી અલગ આ અલગ બનાવ્યા હતા. આ થોડા એમાં તડકા માર દિયા. એક ઓર આ એમાં મમ્મી કે અલગ કાઢજો એટલે ભાઈ આવી ગયા અને જમવાનું જમી લીધું. હવે મારે વાસણ ધોવા જવાનું છે. કાલ તો 8:30 મેં સૂતા હતા ને અત્યારે તો વાસણ ધોવાના મારે બાકી પડ્યા છે. હા તો અહીંયા વાસણના ઢગલા કરી મૂક્યા છે. હવે ભાઈ નહીં બહાર આવે ત્યારે હું વાસણ ધોવા જઉં. માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્લીઝ સપોર્ટ. બંધ ના કરતી મમ્મી. આપણે તો કઈ છે હવે એવા કઈ મચ્છર નથી કઈડશે એનર્જી કઈ બોલ. થોડું જોરથી બોલવા રાખવાનું મમ્મી. જો અમારા કોક તો જો ભાઈ વિડિયો પસંદ આવે તો જો લાઈક કરો, શેર. જય માતાજી. આ લાઈવ તો શું ગાઈસ થઈએ કેમ કે અમારો આગળનો કેમેરો ખરાબ છે એટલે અમારો વિડીયો બી આગળથી નહીં બનતા, પાછળથી બનાવીએ છીએ. નવો ફોન લાવીશું પછી થઈશું. હા જે આપણે ફોનમાં આવું વિડિયો ઉતારા મને તો ખબર પડતી. તો ગાઈસ અહીંયા મચ્છરની અગરબત્તી જલેબી કરી છે. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. અમારો ગમે તો લાઈક તો ચલો ગાઈઝ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીને અમારો વિડીયો પ્લીઝ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળી એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ. જય શ્રી રામ. ગુડ નાઇટ. જય માતાજી. વિડીયો જોવા વિનંતી અને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.